નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 30 એપ્રિલ 2026 ગુરુવારનો દિવસ. વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ શુક્લ પક્ષ ચતુર્દશી તિથિ. વ્રજ યોગ, ગરજકરણ અને ચિત્રા નક્ષત્ર જે મંગળદેવનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 5:41 થી 6:55 સુધી અને આજના ચંદ્રમાં 1:15 સુધી કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે, પછી તુલા રાશિમાં પ્રવેશ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 11:52 થી 12:45 સુધી અને આજના રાહુકાળ 1:57 થી 3:37 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીએ આજનું ગ્રહ ગોચર. સૂર્ય અને બુધની યુતિ મેષ રાશિમાં, શુક્રદેવ વૃષભ રાશિમાં, ગુરુ મહારાજ મિથુન રાશિમાં, શનિદેવ કેતુદેવનું પરિભ્રમણ સિંહ રાશિમાં ચાલી રહ્યું છે અને કુંભ રાશિમાં રાહુ મહારાજ. મંગળ અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. આજે જન્મેલા જાતકોનું નામકરણ 1 વાગ્યા સુધી કન્યા રાશિમાં અને 1:15 પછી તુલા રાશિમાં નામકરણ કરી શકાય. આજનું આ દૈનિક રાશિ ભવિષ્ય આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત, અને જે જાતકોને ચંદ્ર રાશિ ખબર ના હોય તેવા જાતકોએ પોતાના નામ ઉચ્ચારણ પ્રમાણે આ રાશિફળ સમજવું. મિત્રો, વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દેવની પૂજા કરવી, કયા દાન દક્ષિણા, કયું ધાન્યનું દાન આપવું, કયા જાતકોને આજે પુણ્ય કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય, તેની આપણે મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકો સુધીની વિશેષમાં ચર્ચા કરીશું. તો મિત્રો, રાશિફળનો પ્રારંભ કરતા વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમારા મન ઉપર કંટ્રોલ રાખજો. આવેગ, ઉત્સાહ અને ક્રોધ નું બેલેન્સ રાખવાની જરૂરિયાત ઊભી થશે. ક્રોધમાં કંઈ પ્રશ્નો ઉપસ્થિત ના થાય, ક્રોધમાં શત્રુઓ ઊભા ના થાય તેની કાળજી લેજો. મોસાળ પક્ષમાં કંઈક ઘટના ઘટિત થાય અને તેના કારણે તમારું થોડુંક ટ્રાવેલિંગ અથવા તો દોડધામ થાય. નોકરીની અંદર આજે તમારા ઉચ્ચ અધિકારીઓ ઉપર ખોટા વાદ વિવાદો કર્યા વગર શાંતિપૂર્ણ પ્રસાદ કરવો. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં વિલ, વારસો, પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવા હોય તો જોઈ વિચારીને કરવા. ફોજદારી કે ક્રિમિનલ મેટરમાં જવાનું થાય તો આજે ટાળવું. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની આરાધના, ગણપતિનો અથર્વ શીર્ષનો પાઠ કરો અથવા તો 3 માળા હોમ ગમ ગણપતિ નમઃની કરો અને આજના દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, દાંપત્ય જીવનના લગતા કોઈ પણ પ્રશ્ન હોય કે પાર્ટનરશિપને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તેમાં સફળતા મળવાના યોગ કહી શકશે. જે જાતકો પ્રેમમાં પડેલા હોય તો પ્રેમમાં આવેગ, ઉત્સાહ અને આજે તમે કંટ્રોલ કરજો. ખોટા અઘટિત ઘટનાઓ ના બને તેની પર કાળજી લેવી. વિજાતીય પાત્રની મુલાકાતમાં તમારી માનહાનિ ન થાય તેની કાળજી લેવી. વૃષભ રાશિના જાતકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવું. પેટમાં હાઇપર એસિડિટીના પ્રશ્ન થાય તેના માટે આ સમય દરમિયાન મસૂરની દાળ ગાયને અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્ર મહારાજ.
મિત્રો, આજના દિવસમાં આકસ્મિક ધનલાભના યોગો, જમીન દલાલના કાર્યોમાં સફળતા, મકાન સુખ, વાહન સુખના રિલેટેડ કોઈ પણ કાર્ય કરો તો કરી શકાય. અને આજે નોકરીની અંદર પરિવર્તનના યોગ આવશે. જે જાતકો નોકરી સાથે કે સરકારી ક્ષેત્રે જોડાયેલા તેમાં પરિવર્તનના યોગ ઉપસ્થિત થાય. ઋણ લેવું કે ઋણ આપવું આજના દિવસમાં કરી શકાય. જે જાતકોને હૃદય સંબંધિત બાબતો અને રોગથી પીડાતા હોય તેવા જાતકોએ સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરીને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારામાં એક અલગ પ્રકારની એનર્જી ઊભી થશે. સ્નેહીજનોનું પ્રત્યે થોડુંક વાદ વિવાદ ને નાના ભાઈ બહેનો સાથે પ્રેમ મળવાના યોગ ઊભા થશે. કર્ક રાશિના જાતકોએ આજે સંતાનથી અને પિતાથી લાભ મળવાના યોગો, અને આ બંને કાર્યો પાછળ તમારે પરાક્રમ કરવા પડે. સંતાન માટે પણ તમારે પરાક્રમ કરવા, અને પિતા અથવા રાજકારણ અથવા તો તમારા નોકરી ધંધાના કાર્યમાં ક્યાંક ટુરિંગ જોબ ઉપસ્થિત થાય. કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરમાં ચોખા અને મસૂરની દાળ અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થવાની બાબતો ઉપસ્થિત થાય. મકાન સુખ, વાહન સુખ અને જમીન દલાલના કાર્યોમાં આજે લાભ મળવાનો. નાણાકીય બેંક બેલેન્સ ઘટે નહીં તેની કાળજી લાવવી. ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ રાખી વિલ વારસા પ્રોપર્ટી અને કુટુંબની અંદર વાણી ઉપર સંયમ રાખજો. તમારા વાણીથી તમારા કુટુંબમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થાય તેની કાળજી લેવી. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે બિલીપત્ર અર્પણ કરી હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં મનમાં ક્રોધ, આવેગ ને ઉત્સાહની બાબતો રહેશે. તમે જે ધાર્યું તે તમે કરવા જવાના ત્યાં તમારું પ્રતિષ્ઠાન ભંગ ન થાય તેની કાળજી લેજો. કોઈ પણ નિર્ણય તમારા ઉતાવળા લેવાના નહીં. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે, સાહસમાં સિદ્ધિ થશે. તમારા સાહસ કરેલા કાર્યમાં ધન સફળતા મળે. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા તેમાં કરે. આજે તમારા કોઈ ગુરુના આશીર્વાદ મળવાના યોગ કરે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના અને હોમ નમઃ હનુમંત ભયભંજના એમના મંત્રની એક માળા કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં પડવા, વાગવા, દાઝવા, આગ, અકસ્માત અને ઇલેક્ટ્રિક સાધનોથી દૂર રહેજો. આજે નાણાંનો ખર્ચ વધવાના યોગ કહી શકાય. દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાના યોગ પણ થાય. પતિ પત્નીની બાબતોમાં વાદ વિવાદો, ગૃહ કલેશની બાબતો થાય. તેના માટે તમારા વાણી ઉપર સંયમ રાખવાનો. ખોટા શબ્દો, ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદો ટાળવા. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવીની એક માળા કરો અને એક ગુલાબનું પુષ્પ દુર્ગા માતાના મંદિરે અર્પણ કરી ઓમ દુર્ગાય નમઃ ના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે આકસ્મિક ધનલાભનો યોગો થાય. મનની અંદર આવે, મનમાં આજે એક અલગ પ્રકારની એનર્જી ઊભી થશે. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં શત્રુઓથી લાભ થવાનો. મોસાળ પક્ષથી તો લાભ થાય, પણ શત્રુઓ તમને આજે કંઈક લાભની બાબત ઉપસ્થિત થશે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીના મંદિરે સિંદૂર, પારા સિંદૂર અર્પણ કરી અને તેનું તિલક તમારા કપાળે લગાવી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્ર મહારાજ. મિત્રો, ધન રાશિના જાતકોને આજે તમારી કાર્ય પ્રણાલિકામાં સુધાર આવશે. તમે જે કોઈ કાર્ય કરશો તેમાં સફળતા તો પ્રાપ્ત થવાની, પણ જોડે જોડે તમારા રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે તમને ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ થવાના યોગ થાય.
તો ધન રાશિના જાતકોને આજે નોકરીમાં પરિવર્તન, નોકરીમાં કંઈ પદ ઉન્નતિ ના યોગ બની શકે. ધન રાશિના જાતકોએ આજે વિજાતીય પાત્ર પાછળ ખોટા ખર્ચ ના કરવા અને તેમાં વાદ વિવાદ પણ નહીં કરવા. ધન રાશિના જાતકોએ જમીન દલાલના કાર્યો, મકાન સુખ, વાહન સુખમાં સફળતા મળે અને આજે તમારે વાહનથી થોડુંક સાચવવું. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ભૌમાય નમઃ ની એક માળા કરી, ઓમ ભૌમાય નમઃ ની એક માળા કરી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજે તમારા ભાગ્યમાં વૃદ્ધિ થાય. તમારી માતૃપક્ષથી તમને આજે સફળતા મળશે. પિતાના ધનનો લાભ મળે અને આવકમાં વૃદ્ધિ થાય. આવકમાં આકસ્મિક તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થવાથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારું મન પરોવાશે. જે જાતકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હતા, વિદેશમાં કોઈ કાર્ય કરવા માંગતા, તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. મકર રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના 3 પાઠ કરી, હનુમાનજીના મંદિરે 3 પ્રદક્ષિણા કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના યોગ અને મન ઉપર અને વાણી પર સંયમ રાખજો. ખોટી ચિંતાઓ તમને હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય. પેટને લગતા રોગો અથવા જે જાતકોને ઓપરેશનનો સ્ટેજ આવ્યો હોય તો આજનો દિવસ ટાળવો. આજે ગરમ ખોરાકથી દૂર રહેજો. ઠંડા પીણા અને પ્રવાહી રાખજો. ડાયરિયા અને ઝાડા ઉલટીના કેસમાં તમારું પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેની કાળજી લેજો. આજના દિવસમાં શનિદેવની આરાધના, ઉપાસના અને હનુમાનજીની પૂજા કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે મનમાં ક્રોધ અને વાણી બંને સાચવજો. વાણીમાં કટુતા આવી તો મનમાં ક્રોધ અને ક્રોધ થવાથી તમારું દાંપત્ય જીવનનો પ્રશ્નો પર, દાંપત્ય જેનો પ્રશ્નો પદ્ધતિ, કુટુંબ અને ઘરમાં મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ગાયને મસૂરની દાળ અને ગોળ અથવા ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી આપણે સાથે મળીશું. ત્યાં સુધી આપ અમને રજા આપશો. જય માતાજી, જય શ્રી